નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાસદ સારસર રોડ પર અકસ્માત સર્જાયો, જેમાં રોડ પર પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર પાર્ક કરેલ ડમ્પર પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક પર સવાર 3 મિત્રો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. બોરસદ તાલુકાના દહેમી ગામમાં આવેલ રાઠોડ ફળિયામાં રહેતા 30 વર્ષીય અજય ઉર્ફે મુન્નો હરીસિંહ રાઠોડ ગતરોજ મોડી સાંજના સમયે પોતાના મિત્ર ભાર્ગવ રોહિત અને સંજય સાથે શિહોરા ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. જે બાદ મોડી રાત્રે આ ત્રણેય જણા બાઇક નંબર GJ231922 લઈને પરત ઘરે જવા નીકળ્યા હતા. વહેલી સવારે તેઓ વાસદ સારસા રોડ પર પણ આવેલ સહકાર હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અંધારામાં ત્યાં રોડ ઉપર પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર પાર્ક કરેલ ડમ્પર નંબર GJ9797 પાછળ અજય રાઠોડનું બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાથી અજય ઉર્ફે મુન્નો હરીસિંહ રાઠોડનું મોત નીપજ્યું છે. જ્યારે તેના બંને મિત્રો ભાર્ગવ રોહિત અને સંજયને વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી છે. આ બંને હાલ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે મૃતકના પિતા હરીસિંહ ઉદયસિંહ રાઠોડની ફરિયાદને આધારે વાસદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.